ક્લચ પ્લેટ હોય 150ની, અપ સેન્ટર, અહીંયા એરો है, ये टक्का जोड़े सेट થવો જોઈએ, આ ટક્કું છે, ટક્કા ઉપર જ સેટ થાય, એમને થશે નહીં. આ ક્લચ પ્લેટો આ ખોલ્યો તો સીઝર ગેર ખોલો એટલે ગાડી વાઇબ્રેટ થાય. આ એરા જોડે સેટ હોવો જોઈએ. આ ટપકું અહીંયા ઉપર એરો છે એની જોડે સેટ થવો જોઈએ બરાબર. પછી આ ક્લચ કટોરો બી છે, ચોવીસ નંબરની નટ આ રહી ટેબલેટ સેટિંગ કરવા માટે. ટાંકીની નીચે આવે બે બાજુ, એક આ રહી. सीजर गेर है, सीजर गेर सेट करता कोई फावतू ना हो, क्लच कटोरो निकालो એટલે सीजर गेर सेटिंग फरी जाए. जो फरी गई आ सेटिंग आटले રહેવું જોઈએ. सीजर गेर બહાર નીકળી ગયો અને સીઝર ગેર કહેવાય. વિશાલ સીઝર ગેર કોનું હાલતો? સીઝર ગેર આ સીઝર ગેર સેટ કરવાનું. આમાં આ રીતે સેટ કરવું પડે. પહેલો આ રીતે એક બે ટપકા ખેંચી લેવાના અને આને આમ આ બાજુ ફેરવવાનું, આને આ બાજુ અને આને ઓલી બાજુ. આ જો એક અને બે ખેંચી લીધા, નીકળી ગયું પાછું. બે ત્યાંથી આ એક અને બે આ સેટ થઈ ગયું હોય સીઝર ગેર. હવે આને સેટિંગ કરવાનું આ રીતે. આ ટપકાનું સેટિંગ અહીંયા હોવું જોઈએ બરાબર છે, અને આ ટપકાનું સેટિંગ અહીંયા હોવું જોઈએ. विशाल हमारे तो कौन बोल भाई सर
લાગે પછી ક્લચ બેહાડી દેવાનું. બેસી ગયો કમ્પ્લીટ સેટિંગ. આ ટપકાનું અહીંયા અને આ ટપકું ઉપર છે. સીઝર ગિયર ઓકે, પછી કાઢી લેવાનું. આ ટપકું થઈ ગયું. हाँ ना इधर रख. लाइट फिट करवानी, लाइट फिट करवानी है. करना बंद.